જોરદાર છે. અને તમે જુઓ અહીંયાના અહીંયાના પુલ આપણા ત્યાં ગુજરાતમાં આરસીસી પુલ બનાવ્યા છે હોય. અને અહીંયા આગળ કેવો પુલ બનાવ્યા છે લોખંડના, જો મજબૂત પુલ બનાવ્યા છે એવી. આખી રાત ચાલુ જ રહે છે. મિત્રો આપણે બદ્રીનાથ 20 કિલોમીટર બાકી છે, તો આપણે નજીક પહોંચવા આવ્યા છીએ. લોકેશન બદ્રીનાથ અહીંયાથી 11 કિલોમીટર બાકી છે. રોડ પણ બહુ જોરદાર આવ્યો છે, રસ્તો સારો છે મિત્રો. 11 કિલોમીટર બાકી છે મિત્રો અહીંયાથી બદ્રીનાથ. આપણે જોરદાર લાગે છે મિત્રો. તમે જુઓ અહીંયાનું લોકેશન બહુ મજબૂત લાગે છે. બદ્રીનાથ 10 કિલોમીટર. આગળ જો પહાડોમાં રસ્તા જુઓ, કેવા પથ્થર તોડીને રસ્તો બનાવેલો છે. અહીંયા આગળ જુઓ કેટલો પથ્થર તોડીને રોડ લોબો કરે છે. જુઓ આપણા બદ્રીનાથ 8 કિલોમીટર બાકી છે. અડધા કલાકનો રસ્તો બાકી છે મિત્રો. કારણ કે સવારના 5 વાગે મિત્રો આપણે સવારે પહોંચવા કે ડ્રાઇવિંગ કરીએ છીએ, એટલે ટ્રાફિક અત્યારે ઓછું છે. તમે જો રાત્રે 10 વાગ્યાના 2 વાગ્યા સુધી ટ્રાફિકમાં હતા મિત્રો.
ગયા છીએ અહીંયા આગળ. આપણે રૂમ રાખવાની છે અહીંયા આગળ. જુઓ તમે અહીંયા આગળ તો કેટલો બરફ પડે છે, બહુ જોરદાર. જો મિત્રો હેલિકોપ્ટર. તો મિત્રો આપણે ચાર ધામની યાત્રામાં આ ત્રીજો દિવસ યાત્રાનો. એટલે આપણે પહેલા દિવસ ગંગોત્રી, બીજા દિવસ યમનોત્રી અને ત્રીજા દિવસ આજે બદ્રીનાથ. તો મિત્રો આપણે બદ્રીનાથ આવી ગયા છીએ અને અહીંયાથી 1.5 કિલોમીટર દર્શન કરવા જવાનું છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો ચાર ધામની યાત્રા એટલે ઉત્તરાખંડ. ગુડ મોર્નિંગ ઉત્તરાખંડ. તો મિત્રો વિડીયાની અંદર બન્યા રહો. તો મિત્રો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. અહીંયાથી 1.5 કિલોમીટર ચાલીને જવાનું છે. નજીકમાં પાર્કિંગ ફૂલ થઈ ગયું છે એટલે આપણે થોડી ગાડી દૂર મૂકી છે. તો અહીંયાથી હવે દર્શન કરવા જવાનું છે. તો પહેલાં આપણે મિત્રો ચા નાસ્તો કર્યો નથી, તો ફર્સ્ટ ક્લાસ ચા પાણી કરી લઈએ, નાસ્તો કરી લઈએ. પછી આપણે, કારણ કે અહીંયા આગળ લાઈન બહુ છે મિત્રો. લાઈન એટલે બહુ લાઈન છે એટલે આપણે પછી લાઈનમાં જોડાવાનું છે મિત્રો. જોઈ લે અહીંયા આગળ ટ્રાફિક કેટલું છે, બહુ ટ્રાફિક છે. અને તમે નજારો તો જોવા તમે મિત્રો, બહુ જો. અહીંયા આગળ તો પહાડ. તો મિત્રો અહીંયા આગળ તો બહુ તકલીફ પડે, ઠંડી બહુ પડે છે, બહુ ઠંડી પડે છે મિત્રો. બોલવામાં પણ તકલીફ પડી જાય એટલી બધી ઠંડી પડે છે મિત્રો. તમે જો ઉપર પહાડોમાં બરફ પડે છે જો મિત્રો.